નમસ્કાર મિત્રો 60 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ નાગરિકોને મળશે હવે સરકારી પેન્શન। મિત્રો 2025ની આ વૃદ્ધ સહાય યોજના વિશે આપણે સંપૂર્ણ વિગતો જાણવાના છીએ। મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક લાભકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આવી જ એક યોજના છે વૃદ્ધ સહાય યોજના। આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે। હવે પેન્શન કેટલું મળશે, કેવી રીતે લેવાનું છે, લાભ લેવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તથા ફોર્મ કેવી રીતે ભરવાનું છે, મિત્રો ફોર્મ ભરવાનું પણ આપણે આજના વિડીયોમાં શીખવવાના છીએ। તો મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો મિત્રો, જેથી અન્ય લોકો પણ આ યોજના વિશે જાણી શકે। મિત્રો વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા 2024માં લોન્ચ કરાઈ હતી અને આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે આવતા દરેક વૃદ્ધ નાગરિકોને પેન્શન આપવામાં આવે છે, જેમાં 60થી 79 વર્ષ સુધીના નાગરિકોને 750 રૂપિયા દર મહિને અને 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે। હવે આ માટે તમારે જો મિત્રો લાભ લેવો છે તો આ માટે દસ્તાવેજો કયા કયા જોઈશે, તો ઉંમરનું પ્રમાણપત્ર, જો તમારે ઉંમરનું પ્રમાણપત્ર ન હોય તો તમે જે સરકારી ડૉક્ટર હોય તેનો પ્રમાણપત્ર પણ લાવી શકો છો। આધાર કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ, સરનામાનો પુરાવો, બેંકની પાસબુક એટલા માટે કે જે પૈસા છે સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે। હવે મિત્રો આમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે, તો ફોર્મ ભરવા માટે આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી દઈશું, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ લઈ શકો છો અને તેની પ્રિન્ટ કઢાવીને ફોર્મ ભરીને તમે જમા કરાવી શકો છો। અને આ સિવાય તમે તમારી જે ગ્રામ પંચાયત કચેરી છે, જિલ્લા પંચાયતની કચેરી છે અથવા તો તાલુકા પંચાયત કચેરી કે જનસેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીએ જઈને યોગ્ય પુરાવાઓ સાથે આ ફોર્મ જમા કરાવી શકો છો અને 60 દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો તમે પ્રાંત અધિકારી પાસે જઈને આ વિશે માહિતી મેળવી શકો છો। હવે મિત્રો આમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ ફોર્મ ભરીને આપણે બતાવી દઈએ। તો અહીંયા આપણે જે ફોર્મ છે એ ફોર્મ બતાવેલું છે, આ ફોર્મ તમારે સિમ્પલ અહીંથી ડાઉનલોડ કરીને પછી તેની પ્રિન્ટ કઢાવવાની રહેશે અથવા તો તમે મામલતદાર કચેરીએ વગેરે કચેરીઓ બધી જઈને તમે ફોર્મ મેળવી શકો છો અને પછી ફોર્મ ભરવાનું છે। તો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા તમારો જે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ ચોંટાડવાનો રહેશે। પછી અહીંયા લખ્યું છે કે પ્રતિ મામલતદારશ્રી, મામલતદાર કચેરી, તાલુકો જિલ્લો જે લાગતો હોય એ લખવાનો છે અહીંયા। પછી અહીંયા લખ્યું છે કે આજથી હું સરકારશ્રીની વયવંદના યોજના હેઠળ સહાય મેળવવા અરજી કરું છું અને તમારે જે બધી વિગતો છે સાચી આપવાની છે। અહીંયા પહેલાં તમારું પૂરું નામ આવશે, પિતા અથવા પતિનું નામ આવશે, અટક આવશે, સ્ત્રી અથવા પુરુષની તમારે જાતિ લખવાની, એટલે કે સ્ત્રી હોય તો અહીંયા સ્ત્રી લખવાનું છે, પુરુષ હોય તો પુરુષ લખવાનું છે, તમારો ધર્મ કયો છે એ પણ અહીંયા લખવાનો છે, જ્ઞાતિ તો અનુસૂચિત જાતિ, જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત, અન્ય પછાત વગેરે જે લાગુ પડતો અહીંયા લખવાનું છે, ઉંમર વર્ષ તમારી જે ઉંમર થઈ હોય અહીંયા લખવાની છે, જન્મ તારીખ અહીંયા લખવાની છે, ઓળખનું નિશાન પણ અહીંયા લખવાનું છે, રહેઠાણનું સરનામું, તમે જે ગામ તાલુકામાં અથવા તો કોઈ પણ શહેરમાં રહેતા હોય તો એ અહીંયા લખવાનું છે।
ગામ શહેર અહીંયા લખવાનું છે, પોસ્ટ ઓફિસ કઈ લાગુ પડે છે, પોસ્ટ ઓફિસ લખવાની છે, તમારો તાલુકો અને જિલ્લો અહીંયા લખવાનો છે અને છેલ્લે પિન નંબર આવશે. ગુજરાત રાજ્યમાં તમે કેટલા વર્ષથી વસવાટ કરો છો, આ વર્ષ લખવાનું છે. ધારો કે 7 વર્ષથી વસવાટ કરતા હોય તો 7 વર્ષથી કાયમી વસવાટ કરું છું એવું આવશે. તમે જેટલા વર્ષથી વસવાટ કરતા હોય એ વર્ષ અહીંયા લખવાના છે. પછી તમને આ પહેલાં વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મળ્યો છે કે કેમ, અને જો મળ્યો હોય તો સહાય ઓર્ડર નંબર અહીંયા લખવાનો રહેશે. પછી આધાર નંબર લખવાનો છે, આધાર કાર્ડ મુજબ અહીંયા નામ લખવાનું છે. મિત્રો, નામ લખવામાં તમે કોઈ પણ ભૂલ ના કરતા. ભાઈ હોય તો ભાઈ લખજો, અને કુમાર હોય તો કુમાર, અને લાલ હોય તો લાલ લખજો. કારણ કે તેના લીધે પણ ઘણી વખતે અરજીઓ રિજેક્ટ થઈ જતી હોય છે. બેંક એકાઉન્ટ, પોસ્ટ એકાઉન્ટનો જે નંબર છે અહીંયા લખવાનો છે. છેલ્લે IFSC કોડ લખવાનો છે અને બ્રાન્ચનું નામ અહીંયા લખવાનું છે. પછી અહીંયા એકરાર એટલે કે તમારી અહીંયા અંગૂઠાનું નિશાન અથવા તો તમારી સહી આવશે. સ્થળ અને તારીખ લખવાનું છે. તમે જે સ્થળેથી અરજી કરો છો એટલે કે તમારું જે ગામનું નામ છે એ ગામનું નામ આવશે અને તારીખ આવશે. પછી ગરીબી રેખા હેઠળ નોંધાયેલ BPL હોવા અંગેનો દાખલો, એમાં તમારે બધી વિગતો અહીંયા લખવાની છે. તો મિત્રો, આ હતું અરજી ફોર્મ. અને કોઈ પણ વિગતમાં જો ખબર ના પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.